अवधूत चिंतन श्री गुरुदेव दत्त। नवनाथ भक्ति अमृत गोरक्ष जालंधर चरपटाश्च अडभंग कानी समच्छिंदर अद्या सौरंगी रेवाणक भर्तृ संज्ञा भूम्याम बभूव नवनाथ सिद्धा। श्रीपाद वल्लभ चरितामृतમાં અધ્યાય 32 અંતર્ગત જે નવનાથ ચરિત્ર સંક્ષિપ્તમાં આપ્યું છે તો એને આપણે વિસ્તારપૂર્વક શ્રવણ કરીએ છીએ। નવનાથ ભક્તિ રસામૃત એ ગ્રંથ ગુજરાતમાં આવેલા બિલીમોરા સ્થિત પૂજ્ય શ્રી સાને દાદા ના સંસ્થાન તરફથી પ્રસિદ્ધ થયો છે। નવનાથ ભક્તિ રસામૃત અધ્યાય 27 વિક્રમ અને ભર્તૃહરિ ઉર્ફે ભર્તરીનાથને રાજ ઐશ્વર્યની પ્રાપ્તિ। તો આપણે ગત પ્રવચનમાં જોઈ ગયા કે ભર્તૃહરિ ઉજ્જૈની નગરીના પાદરે આવ્યો છે। ત્યાં એની મુલાકાત વિક્રમ સાથે થાય છે અને જે ગંધર્વ રાક્ષસ તરીકે પૃથ્વી પર ફરી રહ્યો હતો તો એને જે કોઈ મારશે અને એના લોહીનું તિલક પોતાના કપાળે કરીને ગામના પાદરે જે દ્વાર છે ત્યાં પણ એના છાપા મારશે તો એ રાજગાદીએ બેસશે એવું કથન જે ભર્તૃહરિએ કહી સંભળાવ્યું, જે એને શિયાળના વાણી દ્વારા એને સાંભળ્યું હતું। અને વિક્રમે ખરેખર શૂરવીર યોદ્ધો હતો। એને એ રાક્ષસનો વધ કર્યો અને એના લોહીથી પોતાના કપાળે તિલક કરીને એ ગ્રામનું દ્વાર હોય છે ત્યાં એને થાપા માર્યા અને એના થકી એ ઉજ્જૈનનો હવે રાજા બનશે। એ કથા આ અધ્યાય 27માં આપણે શ્રવણ કરીશું। તો જે રાક્ષસ હતો એ પૂર્વજન્મમાં ગંધર્વ હતો અને એને શાપ મળેલો હતો, આથી એ પૃથ્વી પર રાક્ષસ તરીકે એ ફરી રહ્યો હતો। તો એનો વધ થતા જ એ રાક્ષસે દિવ્ય સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે અને એને વિક્રમનો આભાર માન્યો છે કે હવે મને આ પૂર્વ ગંધર્વ સ્વરૂપ પ્રાપ્ત થયું છે। આ કથા અધ્યાય 26માં શ્રવણ કરી અને હવે આપણે આગળ તો ભર્તૃહરિ અને વિક્રમ એ બંને એકબીજાના ગાઢ મિત્ર બન્યા છે અને ગ્રામ રક્ષાનું કામકાજ તેઓ સંભાળી રહ્યા છે। તો ઉજ્જૈનીના જે રાજા હતા તો એની તેઓ નોકરી કરતા હતા વિક્રમ, અને ગ્રામ રક્ષક દળમાં તેઓ એ કામ કરી રહ્યા હતા। અને એમાં પણ ખાસ કરીને જે કિલ્લાનું રક્ષણ હોય છે, જે નગરનું પ્રવેશ દ્વાર હોય છે, તો ત્યાં તેમની ફરજ રહેતી હતી। તો રોન મારતા બંને એક દિવસ નદી ઓળંગીને એક કિલ્લા પાસે થોભ્યા છે અને અલક મલકની વાતોએ વળગ્યા છે। 7 મોક્ષદાયીની નગરીમાંની એક એ જે અવંતિકા ઉર્ફે ઉજ્જૈન છે, તો એ નગરીમાં તે સમયે શુભ વિક્રમ નામે ન્યાયી અને ઉદાર ચરિત ધર્મિષ્ઠ રાજા રાજ્ય કરતો હતો અને તેણે જ ગ્રામ રક્ષક દળના અધિકારીઓ તરીકે વિક્રમ અને ભર્તૃહરિ બંનેને નિમ્યા હતા। તો આ શુભ વિક્રમ રાજાને સંતાનમાં માત્ર એક જ કન્યા હતી અને તેનું નામ સુમેધાવતી હતું। સુમેધા ખૂબ જ લાવણ્યવતી અને તીવ્ર બુદ્ધિશાળી વાળી હતી અને બધી સહેલીઓ વચ્ચે તે નક્ષત્રો વચ્ચે
ચંદ્રકળાની જેમ શોભી રહી હતી. ધીમે ધીમે બાલ્યાવસ્થા વટાવીને તે કિશોર અવસ્થામાં પ્રવેશી છે. એક દિવસ રમતા રમતા સુભિદાવતી રાજા શુભ વિક્રમ રાજ્યસભામાં બેઠા હતા. ત્યાં આવીને રાજા પાસે બેસી ગઈ અને રાજાએ અત્યંત પ્રેમથી કિશોરી સુમેધાને પોતાના ખોળામાં લઈ તેને હેતથી ચુંબન કર્યું છે. પરમ સૌંદર્યવતી કન્યાનું મુખમંડળ લજ્જાથી લાલ લાલ થઈ ગયું અને રાજા પણ કિશોરી સુમેધાનું લજ્જિત વદન જોઈને વિચારમાં પડી ગયા છે. તેમને પણ થયું કે કન્યા હવે વિવાહ યોગ્ય થઈ ગઈ છે. અને પછી રાજા શુભ વિક્રમે પોતાના અતિ વિશ્વાસુ અને બુદ્ધિશાળી મંત્રીને બોલાવીને તેને પોતાના મનની વાત કહી છે કે હે મંત્રીવર્ય, મારી પુત્રી સુમેધાવતી હવે કિશોરી બની છે અને હવે તેને માટે સુયોગ્ય વરની તપાસ આપણે કરવી જોઈએ, જેથી એનું કન્યાદાન આપીને હું નિશ્ચિંત થઈ શકું. તો રાજાના આવા વચનો સાંભળીને વૃદ્ધ મંત્રીએ કહ્યું કે હે મહારાજ, આપની વાત તો સાચી જ છે, કારણ કે આપનું શરીર હવે વૃદ્ધ થયું છે. વળી સુમેધા આપનું એકમાત્ર સંતાન છે, એટલે એને કોઈ દક્ષ, સુશીલ, શૂરવીર અને સંસ્કારી સુયોગ્ય વર શોધીને વરાવવો જ જોઈએ, જે આપની સાથે જ આપના રાજમહેલમાં રહીને રાજ્ય ધુરા સંભાળે અને આપની વૃદ્ધાવસ્થામાં પૂરતી દેખભાળ પણ રાખે. કારણ કે જમાઈ પુત્રવત હોય છે અને માટે તો કન્યાદાન કરીને પુત્ર વરદાન પ્રાપ્ત કરો. તો મંત્રીશ્રીનું આવું સુંદર સંભાષણ સાંભળીને રાજા શુભ વિક્રમને પૂર્ણ સંતોષ થયો અને એણે મંત્રીને ખભે હાથ મૂકીને કહ્યું કે અવશ્ય મંત્રીવર્ય, મારો પણ એ જ વિચાર છે. માટે એને માટે તમે આયોજન કરો અને આપણે નગરમાં એક મોટો યુવક મેળો ભરીએ. ત્યાં ગામે ગામ અને દેશ દેશાવરથી યુવકો ભેગા થાય. આ સમારંભમાં એક હાથીને સૂંઢમાં પુષ્પમાળા સાથે આપણે ફેરવીશું અને તે હાથી જેના ગળામાં પુષ્પમાળા અર્પણ કરશે તેની સાથે સુમેધાવતીના લગ્ન આપણે કરીશું, જે પાછળથી સહજ રીતે રાજ્યાસનનો અધિકારી થઈ રાજ પણ ભોગવશે. તો રાજાના ઉત્તમ વિચારો સાંભળીને મંત્રીશ્રી પ્રસન્ન થયા અને શુભ દિવસ જોઈને નગરને પાસે એક વિશાળ યુવક મેળો ભરવા માટે મંડપ ઉભો કરવામાં આવ્યો અને ધજા પતાકા અને તોરણોથી મંડપને શણગારવામાં આવ્યો છે. રાજમહેલ તેમજ રાજવાડાના બધા મકાનો શણગારીને તેના પર દીપમાળા કરવા માટે આવી છે અને સર્વત્ર આનંદ ઉલ્લાસનું વાતાવરણ છવાઈ ગયું છે. એક ઠેકાણે રસ્તા ઉપર પણ મહેકી ઉઠે એવા સુગંધી દ્રવ્યો પણ છાંટવામાં આવ્યા છે અને શુભ ઘડી, પળ અને મુહૂર્ત પ્રમાણે એક શ્રેષ્ઠ હાથીને સૂંઢમાં ઉત્તમ પુષ્પોની માળા આપીને સભા મંડપમાં
લાવવામાં આવ્યો છે. આખે રસ્તે નગરજનો, નગર શ્રેષ્ઠીઓ તેમજ મંત્રીગણ અને રાજગુરુ તેમજ વિપ્રો વગેરે સહિત વિશાળ માનવ મેદનીએ હાથી પર ફૂલો વરસાવ્યા છે અને રાજાએ પોતે હાથીના કપાળમાં તિલક કરીને તેની સૂંઢમાં માળા આરોપી છે. પહેલાના જમાનામાં આ રીતથી પણ તેઓ વરની શોધ કરવામાં આવતી હતી. તો આવી રીતે સંપૂર્ણ તૈયારી સાથે હાથીને છોડી મૂકવામાં આવ્યો અને એ જે ભાગ્યશાળી ના ગળામાં હાર નાખે તેની સાથે રાજકન્યા સુમેધાવતી લગ્ન કરશે. કોણ હશે એ નસીબદાર? હાથી સભા મંડપમાં ફરતા ફરતા આગળ વધ્યો હતો અને અનેક લગ્નોત્સુક યુવકો ડોક લંબાવી હાથીની નજરમાં આવવા પ્રયત્ન કરવા લાગ્યા હતા. હાથી તો ઝપાટાભેર તેણે એ લોકો તરફ જોયું ન જોયું કરીને મંડપ બહાર નીકળી ગયો છે અને નગરની ઊભી બજારે ચાલી નીકળ્યો છે. મંત્રીઓ અને સિપાહીઓ તેમજ હાથીના મહાવતે સેવકોનું ટોળું પણ હાથીની પાછળ પાછળ દોડવા લાગ્યું છે. બજારમાં નગરજનો ઠેર ઠેર સ્થારબંધ ઉભા હતા અને ચીચિયારી પાડીને હાથીને વધાવતા હતા. આમ આગળ વધતો હાથી મોખરે નગરને પાદરે કિલ્લા પાસે આવીને ઉભો રહ્યો અને તે વખતે કિલ્લામાં બુરુજ ઉપર વિક્રમ સહિત તેના 8 નોકર ચાકરો પણ હાજર હતા. તે લોકોએ બુરુજ પરથી નીચે ઉતરીને તળેટીમાં આવ્યા છે અને હાથીને ફૂલમાળા સાથે ઉભેલો જોયો છે. પાછળ વિશાળ લાવ લશ્કર અને નગરજનોનું ટોળું હતું અને કુતૂહલવશ બધા કિલ્લાના પગથિયા એક પછી એક ઉતરવા લાગ્યા છે અને સૌની આગળ વિક્રમ શોભતો હતો. છેલ્લું પગથિયું વિક્રમ ઉતરતો હતો ત્યાં જ તેને જોઈને દૂર ઉભેલા હાથીએ દોડવા માંડ્યું છે અને નજીક આવીને હર્ષના ચિત્કાર સાથે સૂંઢ ઊંચી કરીને વિક્રમના ગળામાં એ પુષ્પમાળા પહેરાવી દીધી છે. તો ત્યાં હાજર સકળ જનમેદનીએ પ્રચંડ જયઘોષ કર્યો અને ઢોલ ત્રાસા અને ભૂંગળો વાગવા લાગ્યા છે. મંત્રીગણ તેમજ નગર શ્રેષ્ઠીઓ વિક્રમની ફરતે ભેગા થઈને તેને અભિનંદન આપવા લાગ્યા છે. પછી તે હાથી પર વિક્રમને બેસાડીને તેને વાજતે ગાજતે સભા મંડપમાં લાવવામાં આવ્યો છે. તો ત્યાં તેને સુવર્ણ આસને બેસાડવામાં આવ્યો છે અને તેની આજુબાજુ મંત્રીઓ, રાજગુરુ, શ્રેષ્ઠીઓ વગેરે બેઠા છે. પાસેના સિંહાસન પર રાજા શુભ વિક્રમે સ્થાન લીધું છે અને પછી લગ્ન સંબંધની ગોઠવણી માટે ચર્ચા વિચારણા શરૂ થઈ છે. ત્યાં સહજ રીતે કુંભાર અથવા કુલ્લાલ એ શબ્દ રાજાના કાન પર પડ્યો છે કે આ વિક્રમની જાતિ તો એ કોઈ ક્ષત્રિય નહીં પણ કમઠ કે કુલ્લાળ એ કુંભાર જાતિનો છે, એટલે તેને સ્વાભાવિકપણે વિક્રમની જાત પાત વિશે ચિંતા થવા લાગી છે. શુભ વિક્રમે તરત જ
પોતાના વિશ્વાસુ મંત્રીને એકાંતમાં બોલાવીને તેને વાત કરી જણાવ્યું કે અમે ક્ષત્રિય અને વિક્રમ કુલ્લાર એટલે કે કુંભાર જાતિનો છે, તો વર્ણભેદ કહેવાય તો પછી કન્યાના લગ્ન કેવી રીતે શક્ય છે? તો આ સાંભળીને મંત્રી પણ વિચારમાં પડી ગયો, પણ તેણે રાજાને ધીરજ ધરવા કહ્યું અને તે સત્વર આ અંગે વિસ્તૃત તપાસ કરવા પોતાના માણસોને લઈને નીકળી પડ્યો છે. બધા નગરની બહાર કિલ્લામાં આવ્યા અને ત્યાં વિક્રમના પેલા 8 સેવકો હાજર હતા. તો મંત્રીએ તે લોકોને બહાર બોલાવી વિક્રમની જાત વિશે પૂછપરછ કરી છે. તે બધાએ પણ એક જ જવાબ આપ્યો કે વિક્રમ જાતે કુલ્લા એટલે કે કુંભાર છે એમ એ કહે છે. વળી એની ખાતરી તો કુંભાર જાતિના કોઈ અગ્રણીને પૂછીએ તો જ ખબર પડે. તો મંત્રી ચતુર અને ચાલાક હતો. એ તરત જ કુંભારવાડામાં કમઠ કુંભાર પાસે આવ્યો અને એને એકાંતમાં લઈ જઈ અત્યંત વિનય અને વિવેકથી વિક્રમની જાતિ વિશે પૂછ્યું છે. ત્યારે કમઠ કુંભારે અતિ આનંદ અને ભાવથી વિક્રમની કથા અથથી માંડીને ઇતિ સુધી કહી સંભળાવી અને વધારામાં કહ્યું કે વિક્રમની માતા સત્યવતી એક ક્ષત્રિય કુળની રાજા સત્યવર્માની દીકરી છે, જે મિથુરા નગરીના રાજા છે. જ્યારે પિતા સુરોચન સ્વર્ગના ગંધર્વ શ્રેષ્ઠ ગંધર્વરાજ છે. તો આ સાંભળીને મંત્રીને અતિ આનંદ અને સંતોષ થયો અને તેણે કમઠને પોતાની સાથે આવવા સૂચન કર્યું છે અને બધા ફરી પાછા રાજા શુભ વિક્રમ પાસે આવ્યા છે. ત્યાં રાજા સમક્ષ કમઠ કુંભારે ફરીથી વિક્રમ કથાનું વર્ણન કર્યું અને રાજા શુભ વિક્રમે પણ ખૂબ સંતોષ થયો છે. પછી મંત્રીએ રાજાને કહ્યું કે કમઠને સાથે લઈને એ પોતે જ વધુ ખાતરી માટે મિથુરા નગરીમાં જઈને રાજા સત્યવર્માને પણ મળશે. તો શુભ વિક્રમે ખૂબ આનંદ અને પ્રેમથી મંત્રી સુમતિ અને કમઠ કુંભારને મિથુરા જવા માટે વિદાય આપી છે. આ બાજુ મંત્રી અને કમઠ તરત જ મિથુરા જવા માટે નીકળી પડ્યા અને નગરને પાદરે આવી રાજા સત્યવર્માને તેમણે આગમનના સમાચાર પહોંચાડ્યા છે. રાજાએ ખૂબ આદરપૂર્વક મંત્રી અને કમઠને રાજમહેલના દ્વારે આવકાર્યા છે અને પછી મંત્રી અને કમઠને લઈ રાજા મહેલના એકાંત ખંડમાં ચર્ચા વિચારણા કરવા માટે ગયા છે. ત્યાં કમઠ કુંભારે રાજા સત્યવર્માને એમના આગમનનું પ્રયોજન તેમજ વિક્રમના લગ્ન પ્રસંગની વિગતોની બધી વાત વિસ્તારપૂર્વક કહી સંભળાવી અને ઉમેર્યું કે સત્યવતીના પુત્ર વિક્રમને હવે ભવિષ્યમાં ઉજ્જૈનની રાજગાદી મળવાની છે. તો એવો સુયોગ પ્રાપ્ત થયો છે, એટલે રાજા શુભ વિક્રમના સંશય વૃક્ષને મૂળ સમેત ખોદી કાઢવું પડશે. રાજા સત્યવર્માને અતિ આનંદ થયો અને એણે મંત્રીને ખાતરીપૂર્વક ગંધર્વરાજ સુરોચન સાથે પોતાની પુત્રીના લગ્ન કયા સંજોગોમાં કેવી રીતે થયા તે બધી વાત
માંડીને કરી છે. એટલું જ નહીં, રાજા સત્યવર્મા પોતાના લાવ લશ્કર સાથે સામયું અને મોસાળું લઈને રાજા શુભ વિક્રમને મળવા માટે ઉજ્જૈન નગરે આવવા માટે સંમત થયા છે. બંને રાજવીઓ અતિ પ્રેમથી એકબીજાને મળ્યા, ભેટ્યા અને અન્યોન્યની કુશળતા પૂછી છે. તે પછી રાજા સત્યવર્માએ રાજા શુભ વિક્રમને વિક્રમનો વૃત્તાંત આદિથી અંત સુધી કહી સંભળાવ્યો છે અને પછી પોતાની પુત્રી સત્યવતીને તે મળ્યો છે. પિતા પુત્રીએ આંખ ભીની કરીને એકબીજાની કુશળતા પૂછી છે અને વિક્રમના ભાગ્યોદયથી સત્યવતી તેમજ કમઠ કુંભારના કુટુંબમાં આનંદ ઉલ્લાસ છવાઈ ગયો છે. આ બાજુ રાજા શુભ વિક્રમના આનંદની કોઈ સીમા ન રહી અને પોતાની પુત્રીને વિક્રમ જેવો મહાપ્રતાપી ક્ષત્રિય પતિ મળ્યો અને ગંધર્વરાજ સુરોચન સમા સસરા અને મિથુળાની રાજકન્યા સમી સાસુ મળી. તેથી તેના મનની સર્વ શંકાઓ દૂર થઈ ગઈ. સત્યવર્મા અને શુભ વિક્રમ બંને વેવાઈઓ ખુશખુશાલ થઈને લગ્નની તૈયારીમાં ગૂંથાઈ ગયા છે અને અતિ ભવ્ય લગ્ન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. સર્વત્ર આનંદ મંગળ વર્તી રહ્યો છે. ઠેર ઠેર શણગાર, દીપમાળા, ધજા પતાકાઓ અને તોરણો શોભી રહ્યા છે. દેશ દેશના રાજા મહારાજાઓ તેમજ નગરજનો, શ્રેષ્ઠીઓ વગેરે લગ્ન મહોત્સવમાં ઉમટી પડ્યા છે અને શુભ મુહૂર્ત જોઈને નિર્ધારિત સમયે વિક્રમ સુમેધાવતીના લગ્ન થઈ ગયા છે. સર્વત્ર આનંદ છવાઈ ગયો અને જનમેદની ઉલ્લાસના અવસરે ઝૂમી રહી છે. વિક્રમ સુમેધાના લગ્ન થતા જ વિક્રમ ઉજ્જૈનનો ગાદી વારસ જાહેર થયો અને અતિ ધામધૂમથી અને સંપૂર્ણ ગરિમા અને ગૌરવપૂર્વક વિક્રમનો રાજ્યાભિષેક પણ થયો છે. તો રાજા શુભ વિક્રમ રાજાને સિંહાસન પ્રતિ દોરી ગયો છે અને તેના સંપૂર્ણ રાજ્યારોહણની ઘોષણા કરવામાં આવી છે. સિંહાસનની આજુબાજુ છત્ર ચામર અને ચામર ઢોળી રહ્યા છે. ભાટ બારોટ ચારણોએ નવા રાજાના ગુણગાન ગયા છે અને તેમને ભેટ સોગાદ આપીને સંતુષ્ટ કર્યા છે. ગરીબ, અનાથ અને અપંગોને નાણાં વહેંચવામાં આવ્યા છે અને રાજસિંહાસન પર વિક્રમ અને સુમેધાવતી બિરાજમાન થયા છે. તો જનમેદનીએ જય જયકાર કર્યો છે અને સમગ્ર નગરમાં અને રાજ્યમાં હર્ષોલ્લાસની હેલી ચડી છે. વિક્રમ રાજા અને સુમેધાવતીના લગ્ન સુધીની કથા આપણે આ પ્રવચનમાં શ્રવણ કરી છે અને તેના પછી શું થયું તો એ કથા આપણે આવતા પ્રવચનમાં શ્રવણ કરીશું. અધ્યાય 27 પૂર્વાર્ધ અહીં સમાપ્ત થાય છે. ગોરક્ષ જાલંધર ચરપટાશ્ય અડબંગ કાની ભમચ્છિંદરાધ્યા સૌરંગી રેવાણક વર્તિ સંન્યા ભૂમ્યામ બભૂવુર નવનાથ સિદ્ધા અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.